સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારો આપણા નવા વિડીયોમાં. આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તમારી સામે કાર ટેકને લગતો તે. પણ આજ કંઈક આપણે અલગ જાણવાના છીએ. તો કે આજ આપણો વિડીયોનો ટોપિક રહે છે શા માટે 2026માં પણ લોકો ડીઝલ કાર પસંદ કરે છે. તો આપણે તેના મુખ્ય કારણો જાણી લઈએ. એના મુખ્ય 4-5 કારણો છે, તો આપણે ચાલો એના વિશે વાત કરીએ. તો મિત્રો પહેલું કારણ છે વધુ માઇલેજ અને વધુ પાવર. તો મિત્રો ડીઝલ કાર વાપરવાનો એક મેઇન ફાયદો એ છે કે તમને વધુ પાવર મળી જાય છે અને વધુ માઇલેજ, મતલબ મોટી ગાડી તમારી હોય તો તમને એમાં પાવર સારો મળે અને માઇલેજ પણ સારી મળે પેટ્રોલના મુકાબલે. અને લોંગ રનમાં જવું હોય તો એક પણ બેનિફિટ તમને મળી જાય ડીઝલ કારમાં. બીજા નંબર ઉપર આવે છે લાંબા અંતર માટે સસ્તી પડે છે. મતલબ કે લાંબા અંતર માટે સસ્તી કરી પડે કે તો માનો કે તમારું એક મહિનામાં તમે ગાડી 2000 થી 3000 કિલોમીટર ચલાવતા હોય તો તમને એક તો ડીઝલ મોટી ગાડી હશે તો ડીઝલમાં તમને ડીઝલ ગાડીવાળી હશે તો તમને માઇલેજ સારી આપશે અને બીજું છે પરફોર્મન્સ સારું આપશે. અને રોડ પર ચલાવવાની છે તો મતલબ મોટી ગાડી હોય તો ડીઝલ સિવાય તો ગાડી તમને ચલાવવાની મજા આવશે જ નહીં, એ વાત 100% છે. અને ડીઝલ કારનું મિત્રો પેટ્રોલના મુકાબલે લોંગ રન હોય ને તમારું તો ડીઝલ કારનું મેન્ટેનન્સ પણ ઓછું આવે છે પેટ્રોલના મુકાબલે. ત્રીજા નંબરનો મેઇન પોઈન્ટ છે કે વધુ ટોર્ક અને વધુ પાવર. પેટ્રોલ, સીએનજી અને ઈવી તો આપણે નહીં, ઈવીને આપણે સાઈડમાં રાખશું. તો પેટ્રોલ અને સીએનજીના મુકાબલે તમને ડીઝલ એન્જિન જો હોય છે તો બહુ પાવરફુલ, મતલબ સારો એવો પાવર જનરેટ કરીને આપશે અને તમારે કોઈ પણ પ્રકારનો ક્યાંય તમને લેગ નહીં જોવા મળે. તમે એક ઓવરટેક કરવા માંગો છો કોઈ પણ કારને કે કોઈ પણ વ્હીકલને તો તમે ફટાફટ ડીઝલ વ્હીકલ તમારી પાસે છે તો તમે એને ઓવરટેક કરી શકશો. અને મિત્રો તમે જોયું હશે મોટા વાહનો જે ચાલે છે, મતલબ લોડિંગ વાળા જે કંઈ પણ વ્હીકલ ચાલે છે એ બધા જ તમને ડીઝલ વ્હીકલ જ જોવા મળશે. કારણ કે લોડ વાળી વસ્તુ ચલાવવાની હોય ને ત્યારે પેટ્રોલ કે બીજા એક એન્જિન કામ આપતા નથી. ચોથા નંબર પર છે લોકપ્રિય, એટલે મોટા વાહનોમાં લોકપ્રિય. માનો કે તમે કોઈ પણ ટ્રાન્સપોર્ટ વાળું વ્હીકલ લઈ લો કે પછી 4 વ્હીલ લઈ લો, આપણી મહિન્દ્રાની ગાડી કોઈ પણ લઈ લો. મહિન્દ્રામાં માનો કે સ્કોર્પિયો છે, બોલેરો છે, થાર છે, પછી ટાટા સફારી છે, ટાટાની કોઈ પણ ગાડી લઈ લો. મતલબ મોટી ગાડીઓ જે છે 7 સીટર ગાડી, ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર, આ બધી જો મોટી ગાડી તમે લો, મતલબ કે જેનું મોટું એન્જિન હોય અને ગાડીનો વજન પણ વધારે હોય તો આ પોઈન્ટમાં તમને ડીઝલ એન્જિન વધારે પાવર આપે છે, મતલબ કે વધારે યુઝફુલ થાય છે. અને 5મા નંબરનો પોઈન્ટ મિત્ર છે કે ગામડામાં લોકો હજુ પણ પેટ્રોલ કરતા ડીઝલની પસંદગી વધારે કરે છે. કારણ કે મોસ્ટ ઓફ ગામડાના લોકો થાર, સ્કોર્પિયો, બોલેરો આ ટાઈપના વ્હીકલ ચલાવતા હોય છે કારણ કે એમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારે મળતું હોય. એના કારણે આ બધી ગાડીમાં તમે જાણો છો કે ડીઝલ ગાડી, મતલબ ડીઝલ એન્જિનમાં જ આ ગાડીઓ અવેલેબલ છે. જેમ કે સ્કોર્પિયો છે, બોલેરો છે, થાર છે. થારમાં તો જો કે મળે છે પેટ્રોલ એન્જિન, પણ એક ડીઝલ એન્જિન કેપેબલ હોય છે ગામડામાં ચલાવવા માટે. હવે ડીઝલના આપણે એટલા ફાયદા તમને સમજાય તો એની સાથે સાથે એના ગેરફાયદા પણ છે, તો એ પણ જાણી લઈએ. પહેલો ગેરફાયદો મિત્રો એ છે કે શરૂઆતમાં તમે જયારે ગાડી લ્યો છો ત્યારે તમને એની કિંમત વધારે મોંઘી પડે છે. બીજા નંબરનો છે મેન્ટેનન્સ ખર્ચ બની શકે કે પેટ્રોલ કરતા થોડો વધારે આવે. ત્રીજા નંબરનું છે કે બની શકે ભવિષ્યમાં ડીઝલ એન્જિનના કારણે પ્રદૂષણ વધારે ફેલાય તો કડક નિયંત્રણ આવે તો મતલબ ગવર્મેન્ટના નવા રૂલ્સ પ્રમાણે ગાડીને અમુક સમય સુધી ચલાવવાની પરમિશન આવી શકે, એવા બધા રૂલ્સ પણ આવી શકે. અને ચોથા નંબરનો ગેરફાયદો એ છે કે હવે ધીરે ધીરે ઈવી અને પેટ્રોલની માંગ વધી રહી છે, મતલબ કે લોકો ઈવી તરફ વધારે જાય છે. ઇલેક્ટ્રિક તરફ માણસોનું વલણ થોડુંક વધારે પડતું વધી ગયું છે, તો એક પણ આપણે ગેરફાયદો તને સમજી લઈશું. હવે વાત કરીએ 2026માં ડીઝલ કાર કોને ખરીદવી જોઈએ, બરોબર? આપણે એની વાત કરી લઈએ. જો તમે વર્ષમાં 30 થી 40 હજાર કિલોમીટર થી વધારે ડ્રાઈવ કરો છો તો તમારે જરૂર ડીઝલ કાર ખરીદવી જોઈએ, મતલબ કે ડીઝલ એન્જિન તરફ જવું જોઈએ. બીજા નંબર ઉપર છે કે હાઈવે પર વધારે મુસાફરી કરો છો તો તમારે ડીઝલ એન્જિન ખરીદવું જોઈએ. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે એસયુવી ખરીદવા માંગો છો, મતલબ કે મોટી ગાડી તમે ખરીદવા માંગો છો તો મિત્રો ફરજિયાત તમે માનો કે સ્કોર્પિયો, થાર, XUV 700, ટાટા સફારી, ટાટા હેરિયર આ પ્રકારની કોઈ પણ ગાડી તમે લેવા ઈચ્છતા હોય તો તમારે ફરજિયાત ડીઝલ એન્જિન તરફ જવું, કારણ કે એનો મતલબ કે ગાડીનો વેઇટ વધારે હોય ને તો ડીઝલ એન્જિન કેપેબલ હોય છે મુકાબલે કે પેટ્રોલ એન્જિન એટલો બધો પાવર તમને આમાં આપી શકતું નથી. જો તમારી ડ્રાઇવિંગ ઓછી હોય તો તમે એક પેટ્રોલ પ્લસ હાઇબ્રિડ વ્હીકલ અત્યારે આવી ગયા છે, તમે લઈ શકો છો. આ વિડીયોમાં એટલું જ. વિડીયો કેવો લાગ્યો, વિડીયો યુઝફુલ લાગ્યો તો તમારા મિત્રો જોડે શેર કરજો. અને હા, ખાસ એ વિડીયો કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવું તો બને છે ને યાર, આટલી મહેનત કરીએ છીએ તમારા માટે, એટલું કરી દો.